બુલેટિનમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં ખુલ્લેઆમ હજુ પણ ધમધમી રહ્યો છે અશ્લીલતાનો વેપાર. રાજકોટની પાયલ હોસ્પિટલના વિડીયો જાહેર થયા પછી પણ વેપાર ચાલે છે. સાયબર માફિયાઓ હજુ પણ બે રોકટોક કરી રહ્યા છે વિડીયો વેચીને કમાણી. પાયલ હોસ્પિટલના વિડીયો હજુ પણ અન્ય કેટલીક યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. અન્ય હોસ્પિટલમાં મહિલાઓની ચેકઅપ થતું હોય તેવા વિડીયો હજુ યુટ્યુબ પર ઉપલબ્ધ છે. પાયલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ હટ્યા પણ અન્ય કેટલી ચેનલ પર વિડીયો હજુ પણ ઉપલબ્ધ છે. રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી વિડીયો વાયરલ કરનાર આરોપીઓ તો ઝડપાયા, પરંતુ હજુ સુધી અશ્લીલતાના નામે થતો વેપાર નથી અટક્યો. હજુ પણ હોસ્પિટલોના સીસીટીવી વિડીયો ચેનલ મારફતે યુટ્યુબમાં વેચાઈ રહ્યા છે અને અશ્લીલતાના નામે અનેક લોકો વેપાર કરી રહ્યા છે. વીટીવી ન્યૂઝ દ્વારા એક સર્ચ એન્જિન પર જે સર્ચ કરવામાં આવ્યું તેમાં હજુ પણ પાયલ હોસ્પિટલ સહિત અનેક ભારતીય હોસ્પિટલો જે છે કે જેના સીસીટીવી જે છે તે આ પ્રકારે યુટ્યુબ ચેનલો પર મૂકવામાં આવતા હોય છે. અત્યારે હાલ આપણે એ સર્ચ કરીશું કે આખરે કેટલી ચેનલો છે અને હજુ પણ આ જે વેપાર છે તે નથી અટક્યો. અને અહીં જોઈ શકાય છે કે અનેક ચેનલો જે છે તે આ પ્રકારે યુટ્યુબ પર આ જે વિડીયો છે તે અપલોડ કરી રહ્યું છે અને તેનાથી અશ્લીલતાના નામે વેપાર કરી રહ્યું છે. એટલે કે ક્યાંક જે પ્રકારે રાજકોટની હોસ્પિટલ બાદ એક નવી જ મોડસ ઓપરન્ડી અશ્લીલતાના નામે વેપાર કરવાની સામે આવીને આ દ્રશ્યો જોઈ શકાય છે. ચેનલની વાત કરવામાં આવે તો આ જે માસ્ટર મેથ્સ નામની એક આખી યુટ્યુબ ચેનલ છે કે જેમાં આ દ્રશ્યો જોઈ શકાય છે કે અનેક હોસ્પિટલોના સીસીટીવી ફૂટેજ કે જે મહિલાઓને ઇન્જેક્શન આપતા હોય છે અને તે જ પ્રકારના વિડીયો જે છે તે અહીં અપલોડ થાય છે અને લોકો આ વિડીયો ખરીદે છે અને તેને જોવે છે. એટલે કે ક્યાંક મહિલાઓની ગરિમા જે છે તે નથી જળવાતી અને આ પ્રકારે જે હોસ્પિટલોના સીસીટીવી જે છે તે હજુ પણ વેપાર થવાના નથી અટક્યું. એટલે કે ક્યાંક જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકાય છે કે અનેક જે ચેનલો છે તેની ઉપર આ પ્રકારે આ વિડીયો જે છે તે અપલોડ થતા હોય છે અને આ વધુ એક ચેનલ કે જેમાં ઇન્જેક્શન આપતા વિડીયો જે છે તે સીસીટીવી ફૂટેજ જે છે તે યુટ્યુબની અંદર ચેનલ ક્રિએટ થાય છે અને આ ચેનલ જે છે ત્યાં આ પ્રકારે એક મહિલાના જે દ્રશ્યો છે તે પણ જોઈ શકાય છે કે આ પ્રકારે એક યુટ્યુબ ચેનલ જે છે તેની ઉપર જોવા મળતા હોય છે. એટલે કે ક્યાંક જે પાયલ હોસ્પિટલના ફૂટેજ જે છે તે તો જોવા મળ્યા, પરંતુ અહીં હજુ પણ અશ્લીલતાના નામે વેપાર જે છે તે નથી અટક્યો. એટલે કે ક્યાંક જે પ્રકારે લોકો જે હાઈટેક બન્યા પરંતુ ક્યાંક અશ્લીલતાના નામે તેઓ રૂપિયા કમાવાની લાલચમાં મહિલાઓની ગરિમા જે છે તે પણ નથી જાળવી રહ્યા અને આ પ્રકારે હજુ પણ હોસ્પિટલોના જે સીસીટીવી ફૂટેજ છે તે મહિલાઓના યુટ્યુબ પર મુકાઈ રહ્યા છે અને અનેક ચેનલો જે છે તે આની અંદર ક્રિએટ થઈ ચૂકી છે. એટલે કે યુટ્યુબ પર આ પ્રકારે વિમેન ઇન્જેક્શન વિડીયોના નામે અનેક ઇન્જેક્શનો આપતા વિડીયો જે છે તે જોવા મળી રહ્યા છે. નર્સ આયેશા એટલે કે આ એક વધુ ચેનલ જે છે તેના ઉપર આ વિડીયો જે છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે યુટ્યુબ પર આ ઇન્જેક્શન આપતા અને મહિલાઓના સીસીટીવી હોસ્પિટલના ફૂટેજો જે છે તે વેચાઈ રહ્યા છે. અશ્લીલતાના નામે વેપાર થઈ રહ્યો છે. એટલે કે માત્ર પોલીસની તો કાર્યવાહી થઈ છે પરંતુ હજી સુધી અશ્લીલતાના નામે વેપાર નથી અટક્યો. કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.